ઓડિશાના ભોપાનગરમાં ગટર લાઈનની કામગીરી આફત બની ગઈ છે। 1.5 મહિનાથી ઊંડા ખાડા અત્યારે મુશ્કેલીનું કારણ બન્યા છે। વરસાદ બાદ જમીન ધસી પડતા 8 પરિવારો ફસાઈ ગયા છે। ઘર બહાર નીકળવાનો રસ્તો પણ બંધ થતા લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। ઇમરજન્સીમાં હોસ્પિટલ જવા માટે પણ કોઈ જ રસ્તો અહીંયા નથી। સ્થાનિક લોકોમાં તંત્ર સામે ભારે રોષ ફેલાયો છે। તાત્કાલિક રસ્તાઓ બનાવી સુરક્ષિત વ્યવસ્થા કરવા માટે અત્યારે સ્થાનિક લોકો માંગ કરી રહ્યા છે। 1.5 મહિનાથી આ કોમ ચાલે છે। હવે આ લોકોની કોમગીરી એટલી ધીમે છે। હવે હાલ આ વરસાદની અમારે એવી તકલીફ થઈ ગઈ છે ને હાલની તારીખના અંદર। કાલે જ અમે લોકો અહીંયા ધોબલાના ફોટા પાડીને આપ્યા છે। અત્યારે હવે આ ધોબલા પડી જાય તો આ હોય શું હાલત થાય લોકોની। એટલે આ લોકોને અમારે એવી વિનંતી છે કે જલ્દીથી જલ્દી કામ કરે। આ સામે ઘર જુઓ તમે, આ ગોવિંદભાઈનું ઘર છે અને આ ઘરવાળા સવારના આવે અમને બૂમ મારે તાર અમારે એમને સામાન લઈને આપવાનો, કેમ કે એ બહાર એમને પગ મૂકવાની જગ્યા તક નથી। આનાથી આગળ તમે જો ને તો તમે પેલે 3 ઘરની આવી હાલત છે। ખાલી કે વચ્ચે 2 ઘરનું કામ થયું છે, બાકી હોય બિલકુલ કોઈ કામ થયું નથી। અને અમે હાલ હોય બહુ તકલીફને છે। એનાથી વધારે વાત કે 1.5 મહિનાથી તો અમારે પીવાનું પાણી નથી આવતું। અમે નગરપાલિકામાં એક રજૂઆત કરી છે, રજૂઆત છતાંય અમારે હજી કોઈ પાણી અમને પીવાનું મળ્યું નથી। જે પ્રકારે 2 દિવસથી વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે બનાસકાંઠા જિલ્લામાં અનેક જગ્યાએ નુકસાન જોવા મળી રહ્યું છે। તો ડીસાના ભોપાનગર વિસ્તારમાં પણ આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે પ્રકારે અહીં આગળ જે આ પરિવાર છે છેલ્લા 2 દિવસથી ઘરની બહાર નહીં નીકળી શકતો, કારણ કે અહીં આગળ ભોપાનગર વિસ્તારમાં જે ગટરનું કામ ચાલુ છે, હાઈવે ઓથોરિટીએ અહીં આગળ તે મોટા ખાડા બનાવીને મૂક્યા છે। છેલ્લા 1.5 મહિનાથી અહીં આ ખાડા ખોદેલા છે અને ખાડાના કારણે પરિવાર બહાર નથી નીકળી શકતો। એટલે ગઈકાલે જે પ્રકારે વરસાદ આવ્યો આપ દ્રશ્યોમાં જોઈ શકો છો, એના કારણે આજે આગળની ઘર આગળની જે તમામ જે જમીન હતી તે ધસી ગઈ છે, જેના કારણે પરિવાર અત્યારે ફસાયેલો છે। છેલ્લા 2 દિવસથી આ પરિવાર બહાર નથી નીકળી શકતો, પરિવારને મોટી મુશ્કેલી છે। લોકોનો આક્ષેપ છે છેલ્લા 1.5 મહિનાથી આ હાઈવે ઓથોરિટીએ આ ખણીને મૂકી દીધું છે, ખાડા ખોદીને મૂક્યા છે, પરંતુ યોગ્ય સમયે હજુ સુધી તેનું કામ પૂર્ણ નથી થયું, જેના કારણે લોકોને મુશ્કેલી પડી રહી છે। તેમની માંગણી છે કે તાત્કાલિક ધોરણે અહીંથી તેમને બહાર નીકળવા માટેનો અને ચાલવા માટેનો રસ્તો બનાવી આપવામાં આવે તો જ તે લોકો બહાર નીકળી શકે તેવી પરિસ્થિતિ છે। ઘણા સમયથી ખોદેલું પડ્યું છે। લોકોનો આક્રોશ છે કે તે તાત્કાલિક ધોરણે તેનું રસ્તો બનાવીને ખુલ્લું કરવામાં આવે જેથી તેઓ બહાર નીકળી શકે। કમલેશ નાભાણી, ગુજરાત ફર્સ્ટ, બનાસકાંઠા।